રાજકોટના રેન્જ આઈજી તરીકે મૂકવામાં આવ્યા છે નિર્લિપ્ત રાય અને આ રેન્જ પણ અત્યારે ખૂબ ચર્ચામાં છે કેમ કે 37 આઈપીએસ અધિકારીઓની જે પ્રકારે બદલી થઈ છે તેમાં રાજકોટ અત્યારે સૌથી મહત્વની માનવામાં આવે છે, જેમાં એક ગોંડલનો મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે અને સાથે સાથે સુરેન્દ્રનગરનો મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે અને પાર્ટીના જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે પીકે પરમાર તેમના સાથે વાત કરવી છે કેમ કે તેમનો જિલ્લો પણ સતત અલગ અલગ મામલે ચર્ચામાં રહેતો હોય છે। જે પ્રકારે તાજેતરમાં રાજકોટના રેન્જના નવા વડા તરીકે નિર્લિપ્ત રાયને સરકાર દ્વારા મૂકવામાં આવ્યા છે, કેવી રીતે આ નિમણૂકને આપ જોઈ રહ્યા છો? ખાસ કરી તાજેતરમાં રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયને મૂકવામાં આવ્યા છે। આમ તો એમની એસએમસીની જે પ્રશંસનીય કામગીરી રહી છે અને એના સંદર્ભમાં જ્યારે રાજકોટ રેન્જમાં મૂક્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લો અમારો રાજકોટ રેન્જમાં આવે છે। આમ તો સુરેન્દ્રનગર જિલ્લામાં એસપી તરીકે હાલ પ્રેમસુખ ડેલુ એ કામગીરી કરી રહ્યા છે અને ખૂબ કડક અધિકારી છે, ગુનાખોરીનું પ્રમાણ પણ ખૂબ ઘટ્યું છે અને એના અનુસંધાને એસપી પણ અમને સારા મળ્યા છે અને નિર્લિપ્ત રાય જેવા આઈજી મળવાના કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખૂબ સારી રીતે જળવાશે એવી અમને પૂરી આશા છે। આપણા જિલ્લામાં એક મામલો વારંવાર સામે આવતો હોય છે ખાણ ખનીજનો, કેમ કે આ ખનન માફિયાઓ સતત બેફામ થઈ રહ્યા છે, અધિકારીઓ પર હુમલા કરી રહ્યા છે। અધિકારી એસપી તરીકે સારા આવ્યા છે, હવે આઈજી તરફ પણ આપની એક અપેક્ષા છે? ખાસ કરી અને ખાણ ખનીજનો વિષય છે તો એસપી જ્યારથી પ્રેમસુખ ડેલુ આવ્યા છે ત્યારે એ પોતે પણ આ ખાણ ખનીજના સંદર્ભમાં એ ખાણોની મુલાકાત લેતા હોય છે અને ખાસ અમારા ચોટીલા પ્રાંત તરીકે મકવાણા સાહેબ છે તો એ મકવાણા સાહેબ પોતે પણ આ ખાણ ખનીજના સંદર્ભમાં એ પોતે સ્થળ વિઝિટ કરી અને ગેરકાયદેસર ખાણ ચાલતી હોય એ તમામ ખાણ બંધી એમણે કરવામાં આવી છે અને અત્યારે ખાણ ખનીજના સંદર્ભમાં ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ ચાલતી હતી એ ટોટલ બંધ છે, એટલે ખાણ ખનીજના સંદર્ભનો પ્રશ્ન હાલ કાંઈ આમ દેખાતો નથી। હવે નવા વડા તો આવ્યા છે, પરંતુ જિલ્લામાં એવી ઘટનાઓ સામે આવી છે કે પોલીસ પર હુમલાની ઘટનાને બુટલેગરોએ પણ અંજામ આપ્યો છે અને કેટલાક કિસ્સામાં પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓનો પણ મામલો કોઈક ને કોઈક એવો સામે આવતો હોય છે। શું અપેક્ષા રાખી રહ્યા છો? બસ ખાસ તો આઈજી તરીકે નિર્લિપ્ત રાય છે અને એસપી તરીકે પ્રેમસુખ ડેલુ સાહેબ છે, એટલે મોટા ભાગે આવા જે કંઈ પ્રશ્નો છે એની અંદર સદંતર ઘટાડો થતો હોય એવું દેખાય છે અને એના સંદર્ભમાં અમને પણ આશા છે કે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ ખૂબ સારી જળવાશે। આભાર। જે જરૂરથી તો જે પ્રકારે હવે નિર્લિપ્ત રાયની વરણી થઈ છે અને તે અત્યારે સતત ચર્ચામાં છે અને તેમણે તેમના આ જે ધારાસભ્ય છે તેમણે પણ આશા સેવી છે કેમ કે જિલ્લામાં અત્યારની સ્થિતિ સારી છે, પરંતુ નિર્લિપ્ત રાયની જે પ્રકારે એક કામગીરી છે તે અલગ પ્રકારની કામગીરી છે તે ચર્ચામાં પણ છે અને સત્તા પક્ષના ધારાસભ્યો પણ આ મામલાને અત્યારે આવકારી રહ્યા છે। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર।